મારું નામ છે. હું સુરતથી જ બિલોંગ કરું છું. મને આ ગાયનોકોમેસ્ટિયાની પ્રોબ્લેમ છે ને 8 થી 10 વર્ષથી હતી. પણ મને ખબર નહોતી કે આને ગાયનેકોમેસ્ટિયા કહેવાય. જ્યારે હું અમદાવાદ બિઝનેસના કામથી ગયો હતો ને ત્યારે મારો એક ફ્રેન્ડ મળ્યો હતો મને ત્યાં. એમણે મને કીધું કે તારે ગાયનોકોમેસ્ટિયાની પ્રોબ્લેમ હોય છે. એટલે એ જ દિવસે મેં રિસર્ચ કર્યું બધું કે શું કહેવાય ગાયનોકોમેસ્ટિયા એમ. પણ મને ખબર પડી કે ગાયનોકોમેસ્ટિયા પ્રોબ્લેમ એવી છે કે સર્જરી વગર દૂર ના થઈ શકે. એટલે મેં જોયું કે અમદાવાદમાં જ તે ત્યાં, કેમ કે હું રોકાવાનો હતો મહિનો ત્યાં અમદાવાદ. એટલે મેં જોયું અમદાવાદ કે કયા ડૉક્ટર ગાયનોકોમેસ્ટિયાનું ઓપરેશન કરે છે. ત્યાં અમદાવાદ જ મને ખબર પડી કે ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા સર છે, તે ગાયનોકોમેસ્ટિયાના પ્રોબ્લેમ છે તે દૂર કરે છે. એટલે હું તેમને મળવા ગયો, ત્યાં જ મળ્યો હતો. અને એમણે મને કીધું કે ઓપરેશન વગર કાંઈ ઓપ્શન છે નહીં બીજો. એટલે મેં પછી વિચાર્યું કે ઓપરેશન કરાવવું તો કેમ થશે એમ. કેમ કે ઓપરેશનમાં બહુ દર્દ થાય, આરામ કરવો પડે, કે મારો રૂટીન વિખાઈ જાય. પણ છે ને આપણે સરે મને બહુ સારી રીતે સમજાવ્યું કે ઓપરેશનમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, તમે વળતે દિવસેથી રૂટીન શરૂ કરી શકશો, બરોબર. એટલે એમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. મને બહુ સારી રીતે કન્સલ્ટ કર્યું સરે. પછી મેં વિચાર્યું કે ઓપરેશન કરાવી નાખીએ એમ. ઓપરેશન થઈ ગયું, એક જ દિવસમાં ઓપરેશન પતી ગયું અને હું ઘરે પણ વયો ગયો એક જ દિવસમાં. એટલે વળતે દિવસે જ મેં મારું રૂટીન શરૂ કરી દીધું. અને આ પ્રોબ્લેમ છે ને બહુ આમ એવી એમ ખાસ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે તમે બહાર જાઓ, મિટિંગમાં જાઓ, જ્યારે તમે આમ સ્વિમિંગ પુલમાં જાઓ, ત્યારે બધાની સામે તમારે કપડાં કાઢવા પડે, ત્યારે તમને એમ થાય કે શરમ અનુભવાય છે. પણ આ વસ્તુ છે ને, આ સર્જરી સિવાય બીજો ઓપ્શન નથી આમાં તમારે. મને આમ સર્જરી થઈને એ જ દિવસે મને આમ કોન્ફિડન્સ આવી ગયો કે મજા આવી ગઈ ને હવે એકદમ રેડી થઈ ગયું છે એમ. એટલે તમે આ પ્રોબ્લેમ હોય ને તમારે, તો એક જરૂરથી સિદ્ધાર્થ સખિયા સર પાસે આવો અને તમને બહુ સારી રીતે કન્સલ્ટ કરશે. અને તમારે આ પ્રોબ્લેમ હોય ને તો ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. તમારા સર્જરી એક જ દિવસમાં પતી જશે અને તમે વળતે દિવસે તમારું રૂટીન પણ શરૂ કરી શકશો. એટલે તમે ડૉક્ટર સિદ્ધાર્થ સર પાસે આવો, કન્સલ્ટ કરાવો, તમને બહુ સારું રિઝલ્ટ મળશે. એકવાર મુલાકાત જરૂરથી લેજો.